महाराजा सयाजीराव यूनिवर्सिटी में एडमिशन के मुद्दे को लेकर विभिन्न छात्र संगठनों की ओर से वाइस चांसलर के घर के बाहर विरोध जताया गया था, जिसके बाद वाइस चांसलर की ओर से इन छात्रों के खिलाफ रायोटिंग की शिकायत दर्ज करवा दी गई थी। तब आपको बता दें कि आज महाराजा सयाजीराव यूनिवर्सिटी में एजीएसयू ग्रुप की ओर से इसी मुद्दे विरोध किया जा रहा है। हेड ऑफिस और वीसी के बंगले पर पुलिस का कड़ा बंदोबस्त तैनात है। हॉस्टल मेस फी का इजाफा करने वाले 200 जितने छात्रों के सामने पुलिस ने शिकायत दर्ज की है। तब इस शिकायत को वापस लेने की और वाइस चांसलर को हटाने की मांग एजीएसयू ग्रुप की ओर से साझा की जा रही है। एजीएसयू ग्रुप ने छात्रों के पास से 1-1 रुपये का फंड भी इकट्ठा किया है। वाइस चांसलर का 2000 रुपयों का जो नुकसान हुआ है उसे लेकर 200 छात्रों के सामने शिकायत दर्ज हुई है। तब आपको बता दें कि एजीएसयू ग्रुप के पंकज जायसवाल की ओर से छात्रों के पास से 2000 रुपये इकट्ठा कर लिए हैं, जो वीसी को अर्पित किए जाने वाले हैं, और 2000 रुपये वापस देकर केस वापस खींचने की मांग भी एजीएसयू ग्रुप साझा कर रहा है। आज रोज ऑल गुजरात स्टूडेंट યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ તથા અન્ય ફેકલ્ટીઓમાં એ લોકો નીકળ્યા છે। જે રીતે ફક્ત 2000 રૂપિયાના નુકસાન માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને સત્તાધીશો દ્વારા જે 200 વિદ્યાર્થીઓ ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યો છે, એફઆઈઆર કરવામાં આવી છે, તે તદ્દન ખોટું છે। જ્યારે 2000 રૂપિયાનું નુકસાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર સહી ના કરી શકતા હોય અને તેમનું પગાર ધોરણ લાખો રૂપિયામાં હોતું હોય, તો આ 24000 રૂપિયાની જે રકમ છે, જે મધ્યમ વર્ગથી વિદ્યાર્થીઓ બહાર ગામથી અભ્યાસ કરવા માટે વડોદરા શહેરમાં આવે છે, તો તે લોકો કઈ રીતે સહન કરી શકે છે। જે માંગ હતી તે વ્યાજબી માંગ હતી અને એ માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જે નુકસાન થયું હતું ફક્ત 2000 રૂપિયાનું, તેની સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે, તે તદ્દન ખોટી છે। તેના કારણે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દરેક ફેકલ્ટીમાં નીકળ્યા છે અને 1-1 રૂપિયા 2-2 રૂપિયા કોન્ટ્રીબ્યુશન તરીકે અમે લોકો કરાવી રહ્યા છે કે પેલા 200 વિદ્યાર્થીઓ જે છે તે લોકો એકલા નથી, અમે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ તે લોકો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં વહેલી તકે જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેશે। આજે 2000 રૂપિયા અમે કોન્ટ્રીબ્યુશન કરાવીશું વિદ્યાર્થીઓ પાસેથી, આ યુનિવર્સિટી સત્તાધીશોને પરત કરીશું કે તમારું જે 2000 રૂપિયાનું નુકસાન હતું અમે તમને પરત આપી રહ્યા છે, પરંતુ આ 200 વિદ્યાર્થીઓ ઉપર જે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।